જય માતાજી મિત્રો. કહેવાય છે ને મિત્રો, જયારે લોકો એક શ્રદ્ધા અને એક ભરોસો રાખતા હોય ને ત્યારે દૂર દૂર ચાલતા જાય છે. એવી જ રીતે આજે અમારા ખીમાણા ગામથી તાયણોજ દંડવત જાય છે આપણા સહદેવભાઈ. આપણે સહદેવભાઈને પૂછીએ કે એમને શું માનતા રાખી હતી, માતાજી એમના શું કામ કર્યા. જય માતાજી સહદેવભાઈ. જય માતાજી, જય જહુમાં બધાને. હા, મારી બેનના લગ્ન કર્યાને 14 વર્ષ થયા હતા. અમને દાળ નતો જોડતો, બરાબર. એટલે અમે ગઈ નવરાત્રીના બીજના દિવસે માનતા રાખી હતી માતાજીની. અમને અલગ અલગ જગ્યાએ દવા કરી, 3-4 લાખ રૂપિયા દવાખાનામાં ભાગ્યા. ડોક્ટર કીધું બાળક નહીં થાય. નવરાત્રીના બીજના દિવસે માનતા રાખી કે આવતી નવરાત્રી આવતા આવતા માતાજી બેનને દીકરો આપે. અમે જહુ માતાએ દંડવત યાત્રા આવશે. બેનના દીકરો આવે. બેનના દીકરો માતાજી 9 મહિને બેનનો દીકરો આપ્યો. એટલે અમે માનતા પૂરી કરવા સાણો જઈએ. ક્યારે? આજે ચાલે હતા. હા, આજે. તો માતાજીએ એમના કામ કર્યા છે અને માતાજી તમારા બી કામ કરે અને સહદેવભાઈને હિંમત આપે. માતાજી જલ્દી પહોંચાડે, એમને કોઈ વિઘ્ન ના આવે. જય જહુમાં ને કોમેન્ટમાં જય જહુમાં લખજો. જય માતાજી. જય જહુ. માતાજી જય.